જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો ધોરણ 2 વિષય કલ્લોલ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 5 પ્રશ્ન નંબર 17 આપણે ભણવાનો છે. બરાબર છે બાળકો? કાઢો તો તમે બધા સ્વાધ્યાય પોથી. એમાં પ્રશ્ન નંબર 17 કાઢો. પાના નંબર 93 કાઢ્યો ને? પ્રશ્ન નંબર 16 જે છે એ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો ને. હવે પ્રશ્ન નંબર 17 છે એ પણ મિત્રો સાથે વાતચીત, એનું પણ મેં તમને કહ્યું હતું કે તમારે મિત્રો સાથે આ જે ગીત છે એના વિશેની ચર્ચા કરવાની છે. એટલે આપણે શિક્ષક અને વિદ્યાર્થી પણ એક મિત્રો જેવા જ હોય છે, બરાબર ને? તો આપણે પણ થોડીક ચર્ચા કરી લઈએ. પહેલો સવાલ શું છે? ગીતમાં રમવું, સૂંઘવું, ગણવું, ફરવું, તરવું, નાચવું જેવી ક્રિયાઓ બતાવી છે. તમને આમાંથી શું કરવું બહુ ગમે? ચાલો બાળકો, તમે મારા મિત્રો છો ને, તો તમે કહો તો તમને શું કરવું ગમે વધારે? રમવું ગમે, ગણવું, ફરવું, સૂંઘવું, શું ગમે વધારે? મને ખબર છે તમને રમવું અને ફરવું વધારે ગમે છે ને? સરસ. તો આ માત્ર આપણે વાતચીત કરવાની છે, આમાં જવાબ તમારે લખવાના નથી. બીજો સવાલ, તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો? રમવા માટે તમે ક્યાં જાઓ? તમે બગીચામાં રમો, મેદાનમાં રમો, બરાબર ને? મિત્રના ઘરે રમવા જાઓ છો ને? હવે ત્રીજો સવાલ, તમારે ભાઈ કે બહેન છે? એમના વિશે વાતચીત કરો. તમારે શું છે? ભાઈ છે કે બહેન? ભાઈ હોય તો ભાઈ વિશે વાત કરવાની, બેન હોય તો બેન વિશે, અને ભાઈ અને બેન બંને હોય તો એ બંને વિશે. ભાઈ બેન તો બહુ ગમે ને બધાને. કદાચ તમે નાના હોય ત્યારે તમે ઝઘડતા હશો તો તમને ન ગમતું હોય, પણ ભાઈ બેન તમારે જુઓ કે થોડાક દિવસ તમારા ભાઈ અથવા બહેન જો બહાર ગામ મામાના ઘરે ગયા હોય તો તમને ગમશે નહીં. ભાઈ બેન વગર મજા આવે નહીં. એના પછી તમે જુઓ તો પ્રશ્ન 18 એમાં શું છે? લખો. ગીતના કયા શબ્દો તમને યાદ છે? એમાંથી 3 શબ્દો નીચે લખો. તો અહીંયા મેં લખેલા છે. તમારે તમને યાદ હોય તો અથવા તો ગીતના કોઈ પણ શબ્દો તમે લખી શકો. અહીંયા સૂંઘતા, ટમટમતા અને નાચતા, મેં એવું લખ્યું છે. સૂંઘતા, ટમટમતા અને નાચતા. તો બધા બાળકો પેન્સિલ વડે તમને જે શબ્દો 3 યાદ હોય એ લખો. સારા અક્ષરે લખજો બાળકો, અને મારી સાથે જ લખજો, એટલે તમને સાથે સાથે પૂરું થતું જાય અને તમને આવડતું જાય. બીજો, ગીતમાં અમે લખ્યું છે. અમે એટલે કોણ? અમે એટલે ભાઈ બહેન. જે ભાઈ બહેન રમે છે ને, ગીત ગાય છે ને, એ ભાઈ બહેન. અમે બધા, એમ તમે જ ગીત ગાતા હોય તો તમે બધા, જે લોકો ગીત ગાતા હોય એ બધા, પણ અહીંયા ભાઈ બહેનની વાત છે એટલે અમે એટલે ભાઈ બહેન. પછી પ્રશ્ન 19, અભિનય કરો અને ગીતમાંથી બંધ બેસતી પંક્તિ શોધી લખો.
શું છે? અમે ગીતમાંથી પંક્તિ શોધીને લખવાની છે. આગળ જે ગીત આપ્યું છે જુઓ તો ક્યાં પેજ નંબર 92 પર જે ગીત છે ને, અમે રેતીમાં રંગભેર રમતા હતા, એમાં ફૂલ સૂંઘવાની વાત કરી છે ને. તો અહીંયા શું કરે છે ભાઈ બહેન? ફૂલ સૂંઘે છે. ચિત્રમાં એવું છે ને, એટલે આપણે સામે લખવાનું છે કે અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. એના પછી બીજું ચિત્ર છે. શું છે? તારાનું છે ને, ચાંદા અને તારલિયા દેખાય છે આકાશમાં. તો પંક્તિ ગીતમાંથી કઈ લખશું? ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. મેં તમને જ્યારે હોમવર્કમાં ગીત લખવા આપ્યું હતું રફ નોટમાં, ત્યારે મેં તમને કહ્યું હતું ને કે આ ગીતમાંથી પ્રશ્ન જવાબ, પંક્તિઓ લખવાની, આવું બધું આવશે, એટલે તમે ગીત લખજો અને પાકું કરજો. તો પાકું તો કર્યું જ હશે બધા ડાયા બાળકો છે. કર્યું છે ને બેટા? સરસ. કર્યું હોય એના માટે અભિનંદન, અને જેણે નથી કર્યું એને હવે કરી નાખવાનું છે. હો ને? બધા કરી નાખશો ને પાકું? ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. હતા એવું લખજો તમે. તમને અહીંયા સ્ક્રીન પર હતા એવું દેખાતું નથી, કપાઈ ગયું છે, પણ તમારે લખવાનું છે. એના પછી ત્રીજું છે ચિત્ર. શેનું છે? જુઓ તો ભાઈ બહેન માટીના કૂબા બનાવે છે ને. અમે માટીના કૂબા કરતા હતા. લખ્યું? હવે એવો તમારે અભિનય પણ કરવાનો છે. આમાં લખ્યું છે ને ઉપર કે અભિનય કરો અને ગીતમાંથી બંધ બેસતી પંક્તિ શોધીને લખો. તો ગીતની પંક્તિઓ તો લખી, પણ તમારે ફૂલ સૂંઘવાનો, તારા જોવાનો અને કૂબા બનાવવાનો અભિનય ઘરે કરવાનો છે. એના પછી પેજ ફેરવો તો ગીતને આધારે સાચા વાક્યની સામે સાચું કરો. જો ગીતને આધારે જ આવ્યો ને 20મો પ્રશ્ન, પણ બધા પ્રશ્નો 16 પછીના બધા ગીતના આધારે છે. એટલે ગીત પાકું કર્યું હોય તો ફટાફટ આવડી જાય ને તમને. તો શું છે? ગીતને આધારે સાચા વાક્યની સામે સાચું કરો. એકની અંદર બે વાક્યો આપેલા છે, બેમાંથી સાચું શું છે એની સામે તમારે સાચું કરવાનું છે. ચોરસ તો બધાની સામે આપેલા જ છે. જો પહેલું એક કર્યું છે ત્યાં શું લખ્યું છે? અમે ફૂલડા તોડતા હતા, અને નીચે લખ્યું છે અમે ફૂલડા સૂંઘતા હતા. તો શું આવશે ગીતને આધારે? અમે ફૂલડા સૂંઘતા હતા એવું આવશે ને. અમે ફૂલડા સૂંઘતા હતા. એના પછી સૂંઘતા હતા એની સામે ચોરસ જે છે એમાં સાચું કરજો, મેં કર્યું છે એવી રીતે, બરાબર ને. હવે બીજું, અમે તારા તોડતા હતા, એની નીચે શું છે? અમે તારા ગણતા હતા. તો ગણતા હતા એ સાચું છે ને. તો અમે તારા ગણતા હતા એમાં સાચું. હવે ત્રીજું વાક્ય, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા.
અને નીચે આપ્યું છે અમે તારાની ચાંદનીમાં રમતા હતા. તો શું આવશે? ચાંદાની ચાંદનીમાં કે તારાની ચાંદનીમાં? તો કે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, એ સાચું આવશે. જો મેં નિશાન કરેલા જ છે, પેન્સિલથી દેખાય છે ને? જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે ને? આ બધામાં તમારે સાચું કરવાનું છે. પછી અહીંયા છે ને? તો આવી રીતે સાચું કરજો. પછી એના પછીનું ચોથું, અમે માટીના રમકડા બનાવતા હતા. અને એની નીચે આપેલું છે અમે માટીના કૂબા કરતા હતા. તો કયું સાચું છે ગીતના આધારે? અમે માટીના કૂબા કરતા હતા, એ સાચું છે ને? એના પછીનું પાંચમું વાક્ય, અમે દરિયા કિનારે ફરતા હતા. અને અમે નદી તળાવે ફરતા હતા. તો સાચું શું છે? અમે નદી તળાવે ફરતા હતા, બરાબર? પાંચમાની અંદર બીજું વાક્ય છે એ સાચું છે. તો એના ચોરસની સામે સાચાની નિશાની કરો. હવે છઠ્ઠું વાક્ય, અમે બાગ બગીચે રમતા હતા. અને અમે શેરીના નાકે રમતા હતા. તો છઠ્ઠાની અંદર પહેલું છે એ સાચું છે, બાગ બગીચે રમતા હતા, બરાબર ને? તો એ પ્રમાણે હવે ખાલી જગ્યા પૂરો. 21મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એ પણ શેના આધારે છે? ગીતના આધારે જ છે, બરાબર ને? ગીતના આધારે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, અમે ખાલી જગ્યામાં રંગભેર રમતા હતા. તો ખાલી જગ્યાની અંદર શું આવશે? રેતી, બરાબર ને? ગીતમાં એવું છે ને, અમે રેતીમાં રંગભેર રમતા હતા. તો રેતી એવું મેં લખ્યું છે ને પેન્સિલથી, એવી જ રીતે તમારે પેન્સિલથી લખવાનું છે. અને સરસ અક્ષરે લખજો, એટલે તમે પરીક્ષામાં ટેસ્ટમાં વાંચી શકો. અને બીજું છે, અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા. તો બાગ, બાગ. ત્રીજી ખાલી જગ્યા, અમે ખીલેલા ખાલી જગ્યા સૂંઘતા હતા. શું સૂંઘતા હતા? ફૂલડા, બરાબર ને? અમે ખાલી જગ્યાની ચાંદનીમાં રમતા હતા. તો ચાંદાની, બરાબર? ચાંદા એવું લખજો, ખાલી ચાંદા, બરાબર? ચાંદની આપેલું છે એટલે. પાંચમું છે, ઝીણા ટમટમતા ખાલી જગ્યા ગણતા હતા. શું આવશે? તારલિયા લખ્યું છે ને ખાલી જગ્યામાં. એના પછીની છઠ્ઠી, અમે નદી ખાલી જગ્યા ફરતા હતા. અમે નદી, પછી આવશે ખાલી જગ્યામાં તળાવે ફરતા હતા. એના પછીનું સાતમું, ખાલી જગ્યા દેખીને તરવા પડતા હતા. પાણી, પાણી દેખીને તમે પણ તરવા પડો છો ને? એના પછી આઠમું, અમે ખાલી જગ્યાના કૂબા કરતા હતા. માટીના, બરાબર ને? માટીના કૂબા કરો છો ને? એના પછીનું સામેનું પેજ ખોલો.
ચિત્ર સાથે બંધ બેસતા વાક્યનો ક્રમ ચિત્ર પાસેના ચોરસમાં લખો. એટલે કે નીચે વાક્યો આપેલા છે. આપણે પાઠ્યપુસ્તકમાં પણ કર્યું ને. જો નીચે જે વાક્યો આપેલા છે એવું ચિત્ર ગોતી અને એના નીચે ક્રમ આપવાનો છે. પહેલું વાક્ય શું છે? અમૃત અને અમૃતા ડીશ રમે છે. તો ડીશ રમે એવું ક્યાં દેખાય ચિત્ર? જુઓ છે ને અહીંયા ઉપર. એની નીચે મેં 1 લખ્યું છે. અમૃત અને અમૃતા જ્યાં ડીશથી રમે છે એની નીચે 1. પછી બીજું, સૂર્ય અને સૂર્યા રેતીમાંથી ઘર બનાવે છે. રેતીમાંથી ઘર કોણ બનાવે છે? જો એની ઉપરનું જ છે, છેલ્લું ચિત્ર તે ઘર બનેલું છે ને. ને બાજુમાં ચોરસ આપેલું છે, એમાં બગડે 2 લખવાનું છે તમારે. એટલે કે 2 કરવાનું છે. મેં કર્યું છે પેન્સિલથી. એના પછી ત્રીજું, હર્ષ ફરકડી ખરીદે છે. જે ફરકડી આવે છે ને એની બાજુનું ચિત્ર જુઓ. ફરકડી ઓલા ભાઈ પાસેથી ખરીદે છે ને એ. એના પછી સૃષ્ટિ ઊંટ પર બેઠી છે. ઊંટ પર બેઠેલી છોકરી દેખાય છે? હા, તો ત્યાં 4 લખો ચોરસમાં. એના પછી 5મું, નિસર્ગ દરિયામાં નહાય છે. તો દરિયામાં નાહતો હોય એવું ચિત્ર ચોર્યું ઉપર. એમાં એની બાજુમાં 5 લખો. એના પછી 6, દરિયામાં ઘણું પાણી છે. તો પહેલું જ ચિત્ર છે, જો સૌથી પહેલું એની નીચે 6 લખો ચોરસમાં. દરિયા કિનારે નાળિયેરની લારી છે. જો નાળિયેરની લારી છે ને એની નીચે ચોરસ આપ્યું છે, એમાં 7. પછી દૂર એક હોડી જઈ રહી છે. હોડી જાતી હોય દરિયામાં દૂર દૂર એવું ચિત્ર કયું છે? ચોલું બીજું ચિત્ર આપેલું છે એની બાજુમાં ચોરસ છે ને 8 લખો. એના પછીનું પેજ ફેરવો. શું છે? રમત રમો. ફૂલ જોયેલું હોય તે 1 પોઈન્ટ અને ફૂલ સૂંઘેલું હોય તો 2 પોઈન્ટ આપો. બરાબર? તમે જે ફૂલ જોયેલું હોય એમાં ફૂલ જોયું એવું લખ્યું છે ને એમાં 1 લખવાનું અને ફૂલ સૂંઘ્યું હોય તો 2 લખવાનું. જો પેલું ફૂલ ગુલાબનું છે, બરાબર? ગુલાબનું ફૂલ જે છે એ ફૂલ જોયું છે તમે, તો તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પેન્સિલથી 1 લખો. જોયું હોય તો જ 1 લખજો. ગુલાબનું તો લગભગ બધા બાળકોએ જોયેલું હશે. બરાબર? પછી એ ફૂલ સૂંઘ્યું છે. તમે સૂંઘ્યું હોય તો એની સામે તમે 2 લખો. પછી બીજું છે બારમાસી. બારમાસીનું ફૂલ છે એ તમે ફૂલ જોયું છે તો તમે એમાં 1 લખજો. બધામાં 1 જ લખવાનું છે, 2 લખવાનું નથી. ફૂલ જોયું એના ખાનામાં જો મેં 1 લખ્યું છે. અને તમે ફૂલ સૂંઘ્યું છે તો એમાં 2 લખવાનું. ન સૂંઘ્યું હોય તો કાંઈ લખવાનું નથી. અથવા તમને ગણતરીમાં ખ્યાલ રહે તો 0 લખો તો પણ ચાલશે. એના પછી ત્રીજું છે મોગરો. મોગરો જે છે એની સામે તમે ફૂલ જોયું હોય, તમે ડોલર પણ કહો છો ને, ઘણા ડોલરનું ફૂલ કહેતા હોય,
એ ડોલર અને મોગરો અલગ અલગ છે. મોગરાની સુગંધ બહુ સરસ આવે છે. તો ફૂલ જોયું છે તમે, તો એમાં 1 કરવાનું અને તમે સૂંઘ્યું હોય તો એમાં 2. એના પછી છે શું છે? જાસૂદનું ફૂલ છે. જોયું છે ને તમે? જોયું હોય તો 1 અને સૂંઘ્યું હોય તો 2. એના પછી છેલ્લું છે ચંપો. બરાબર? તો એ ચંપાનું ફૂલ તમે જોયું હોય તો 1 અને સૂંઘ્યું હોય તો 2. પછી ઊભો સરવાળો કરશો એટલે અહીંયા બધાના 1 માર્ક થઈ. જોયું હોય બધા ફૂલ તો બધાનો 1 થઈને 5 વાર, અને અહીંયા બધા સૂંઘ્યા હશે તો એના 10 માર્ક, એટલે કુલ પોઈન્ટ તમારે 15 થશે. મારી સાથે સાથે તમે લખતા ગયા હશો. તો જેને સૂંઘ્યું ન હોય એમાં નહીં લખવાના, તો અલગ અલગ માર્ક થશે બધાને 15 થશે નહીં. જે ફૂલ જોયું હોય એના માટે 1 અને સૂંઘ્યું હોય એના માટે 2, ન જોયું હોય તો 0 અને ન સૂંઘ્યું હોય તો 0. તો કોઈકના 10 આવશે, કોઈકને 8 આવશે, કોઈકને 11 આવશે, 13 આવશે, 14 આવશે, અને જેને બધા ફૂલ સૂંઘ્યા છે અને જોયા છે એના માટે 15 માર્ક આવશે. અને અહીંયા જે છે 24મું એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર? એ હું તમને અત્યારે કહી દઉં છું, હજી આપણે આગળ ભણવાનું છે. પણ આ પ્રશ્ન નંબર 24 છે, તમને ગમતું ફૂલ દોરી અને રંગ પૂરો. આમાં તમારે રંગ પૂરવાનો છે. સરસ મજાનું એક ફૂલ દોરવાનું પેન્સિલથી, અને પેન્સિલ કલર અથવા મીણિયા કલર જ પૂરવાના. સ્કેચ પેનથી તમે કલર પૂરશો તો પાછળનું પેજ તમારું બગડશે. એટલા માટે સરસ મજાના કલર પૂરજો, પણ પેન્સિલથી. બરાબર? પેન્સિલ કલર જે આવે છે એ અને મીણિયા કલર આવે છે એની છાપ પાછળના પેજ પર પડતી નથી. એટલે હવે બાજુના પેજ પર જુઓ. શું છે? સૂચના વાંચો તો. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, લખો અને રમો. ખાલી જગ્યા પૂરવાની છે અને એના વિકલ્પો આપેલો છે. 1 દડો, એવી રમત છે. બરાબર? એક રમત છે. લખો, રમો અને પૂરો. એમાં વિકલ્પો આપેલો છે. હવામાં, દડો, ઉછાળો અને ઝીલી. એ વિકલ્પોમાંથી પૂરવાના છે. 1 ખાલી જગ્યા લો, એવું લખેલું છે ને તમારી સ્વાધ્યાય પોથીમાં. તેમાં વચ્ચે શું લખવાનું? 1 દડો લો, તેને ખાલી જગ્યામાં ઉછાળો. દડાને ક્યાં ઉછાળવાનો હોય? હવામાં. તો લખો બીજી ખાલી જગ્યામાં હવામાં. પછી છે દડો પાછો આવે ત્યારે શું કરવાનું છે? ઝીલી લો. આપણે કેચ કહીએ છીએ ને, જે કેચ કરી લો એમ, એને ગુજરાતીમાં ઝીલવું કહેવાય. એટલે ઝીલી લો. ફરી દડો ઉછાળો અને ઝીલો. બરાબર? એટલે છેલ્લી ખાલી જગ્યામાં ઉછાળો. તો આવી રમત રમવાની છે અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે નીચે પ્રશ્ન આપ્યો છે, જુઓ. તમે કેટલી વાર દડો ઉછાળીને સતત ઝીલી શક્યા? ઉછાળો ઝીલો, ઉછાળો ઝીલો, એવું કેટલી વાર કરી શક્યા તમે? નાના છો એટલે બહુ ઝાઝી વાર ન કરી શકો ને. તો મેં 4 વાર લખ્યું છે. તમે કરીને ટ્રાય કરજો પહેલાં દડો ઉછાળવાની, પછી લખજો તમે નીચે દડો પાડ્યા વગર કેટલી વાર ઝીલી શકો છો. ઉપર હવામાં ઉછાળવાનું, કેચ કરવાનું, ઉછાળવાનું, કેચ કરવાનું. તો જેટલી વાર થાય એટલી વાર લખવાનું છે 10માંથી. બરાબર? 10થી વધારે વાર તમે નાના બાળકો છો એટલે કરી શકો નહીં. જો કરી શકો તો બહુ સારી વાત કહેવાય. બરાબર? કેચ કરવાનો, ઉછાળવાનો ઊંચો અને કેચ કરવાનો, અને પછી જવાબ લખવાનો. રમશો ને રમત?
એના પછી બીજી રમત છે 20 લખોટીની. એમાં પણ વિકલ્પો આપેલા છે ઉપર જે છે ને એ જવાબો છે. લખોટીઓ મિત્રને આંગળીથી ઘડિયાળમાં ડબ્બામાં એ, અને ચિત્રો પણ આપેલા છે અને ખાલી જગ્યા પૂરવાની છે. સાથી ખાલી જગ્યાને રમવા બોલાવો. કોને? મિત્રને. થાળીમાં લખોટીઓ મૂકો. ઘડિયાળમાં સમય જોઈ રમત શરૂ કરો. પહેલી 2 આંગળીથી લખોટી પકડીને થાળીમાંથી ડબ્બામાં નાખો. ઘડિયાળમાં જો એમ એ ઘડિયાળમાં અત્યારે 5 વાગ્યા છે, તો એવી રીતે તમારે કોઈ ટાઈમ નક્કી કરવાનો અને શરૂ કરવાનો. તમારો મિત્ર છે 5 મિનિટમાં કેટલી લખોટી નાખી શકે છે એમ જોવાનું અને તમે 5 મિનિટમાં કેટલી લખોટીઓ ડબ્બામાં નાખી શકો છો એમ જોવાનું. અને પછી જેને સૌથી વધારે લખોટીઓ નાખી હોય એ જીતી ગયા. ઓછો સમય અને વધારે લખોટી નાખી શકે એ વિનર. બરાબર. એટલે નીચે પ્રશ્ન છે, કોણે સૌથી પહેલાં સૌથી ઓછા સમયમાં બધી લખોટીઓ ડબ્બામાં ભરી? કોણે સૌથી પહેલાં ભરી? એ વ્યક્તિનું તમારા મિત્ર સાથે જ્યારે રમો ત્યારે એનું નામ લખવાનું. એને ભરી હોય તો એનું, અને તમે સૌથી પહેલાં ભરી હોય તો તમારું. અહીંયા મેં એક નામ લખેલું છે. 2 મિત્રોને રમાડ્યા છે, એમાંથી એક મિત્ર જે જીતી ગયો એનું નામ મેં અહીંયા લખ્યું છે, મન. બરાબર. હવે પાછળનો પેજ ફેરવો. એમાં પણ એક રમત છે. આપણા પાઠનું નામ જ છે ને, એટલા માટે પાઠમાં રમવાનું અને ભણવાનું સાથે આવે છે. આવે છે ને? શું છે? સૂચનામાં આપેલ ખાલી જગ્યામાં યોગ્ય નામ લખી શું લખ્યું છે? એક હાથરૂમાલ. બરાબર. એક હાથરૂમાલ લેવાનો છે. એની રમત છે. મેં તમને કીધું ને રમત. એમાં પછી હાથરૂમાલ રહી અને રમત રમવાની છે. આપણે પાઠ્યપુસ્તકમાં પણ રમી ગયા છીએ. એમાં પણ વિકલ્પો આપેલા છે. એ પ્રમાણે ખાલી જગ્યામાં લખવાનું છે. શું લખવાનું છે? વિકલ્પોના જે જવાબો છે એ ગોતીને લખવાના છે. શું લખ્યું છે? મેદાન અથવા વર્ગખંડમાં એક ખાલી જગ્યા દોરો. શું દોરવાનું? વર્તુળ. જો એમાં વર્તુળ દોરેલું ચિત્ર પણ છે. વર્તુળ એવું ખાલી જગ્યામાં લખજો. વિદ્યાર્થીઓ પોતપોતાના હાથરૂમાલ લેશે. હાથરૂમાલ બીજી ખાલી જગ્યામાં. મેં પેન્સિલથી લખેલું છે ને એવી રીતે જ. બધા વિદ્યાર્થીઓ હાથરૂમાલ પગે લટકતો બાંધશે. હવે બાંધેલા રૂમાલ સાથે ચાલશે. લટકતો બાંધવાનો છે. રૂમાલ આમ ફિટ બાંધવાનો છે, પણ થોડોક લાંબો રૂમાલ લેવાનો એટલે સહેજ લટકતો રહે. બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરશે. બધાને ચાલવાનું એક વર્તુળમાં, અને બીજો જે મિત્ર હોય એના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરવાનો. જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાશે. ખાલી જગ્યામાં લખો, આઉટ ગણાશે. છેલ્લે સુધી કોણ આઉટ ન થયું? જવાબમાં લખવાનું છે. તમારે 2-3 મિત્રોએ મળીને આ રમત રમવાની. એક
વર્તુળ દોર. આ તમે ઘરની અંદર ભાઈ બહેનની સાથે પણ તમે રમી શકો. થોડુંક મોટું વર્તુળ દોરવાનું, રૂમાલ બાંધવાનો, પણ ધ્યાન રાખવાનું કે એટલો બધો પગ નહીં દેવાનો કે સામેવાળો મિત્ર પડી જાય. બરાબર, પડી ન જાય એનું ધ્યાન રાખીને રમવાનું છે. પગ દેવાનો એટલે એ ચાલવા મળે, એટલે એનો રૂમાલ પગમાંથી નીકળી જાય. એક જ ગાંઠ મારવાની એટલે નીકળી જાય. જો જોરથી તમે પગ મૂકો અને ગાંઠ ફીટ વાળેલી હોય તો શું થાય? એ બાળક પણ પડી જાય. બરાબર ને? તો એ કોઈ પડે નહીં એવી રીતે સાવધાનીથી એક આ હાથ રૂમાલની રમત રમવાની છે. અને છેલ્લે સુધી કોણ આઉટ ન થયું એનું નામ તમારે અહીંયા ઉત્તરમાં લખવાનું છે. હવે ઉપરની 1 થી 3 નંબરની રમતોને આધારે મિત્ર સાથે તમે વાતચીત કરજો. બરાબર, તમારા મિત્ર સાથે તમારે વાતચીત કરવાની છે કે રમત રમતા પહેલાં તમે શું કર્યું, રમ્યા પછી શું કર્યું, શું થયું, રમત વિશે વાતચીત. બરાબર, એ તમે તમારા મિત્ર સાથે કરો તો તમને મજા આવે. મિત્ર સાથે વાત કરવાની વધારે મજા આવે. મજા આવે ને? આગળના ટોપિકમાં મેં મિત્ર સાથે વાતચીત હતી, છતાં મેં મિત્ર બનીને તમારી સાથે ઘણી બધી વાતચીત કરી. હવે તમે આ રમત જેની સાથે રમો એની સાથે આવી વાતચીતો કરજો રમત વિશે. બરાબર, અને તમને મેં જે હોમવર્કમાં આપ્યું છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. શું? પ્રશ્ન નંબર 24 યાદ છે ને? જો અહીંયા છે ને, તમને ગમતું 96 પાના નંબર ઉપર છે ને, તમને ગમતું ફૂલ દોરી રંગ પૂરો, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર છે બાળકો? આટલું જ હોમવર્ક છે. મજા આવે એવું હોમવર્ક છે, એટલે કરશો ને તમે? ત્યાં સુધી આવજો. આભાર.